વલ્લભી વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો ભાવનગરની અંદર આવેલી છે. જે રીતના તમને અત્યારે ખબર છે કે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ એક બેડું ઉપાડ્યું છે કે જે નાલંદા વિદ્યાપીઠ છે જે બિહારની અંદર આવેલી છે એને આપણે ફરીથી રિનોવેટ કરવાની છે અને એની અંદર જે મેક્સિમમ, હવે બધા તો આપણા પુસ્તકો નહીં પરંતુ મેક્સિમમ ઓફ મેક્સિમમ જે પુસ્તકો આપણા પૌરાણિક પુસ્તકો છે એનો સમાવેશ એની અંદર કરવામાં આવે. જેટલું પણ આપણું ઇતિહાસ છે એની અંદર સંગ્રહિત કરવામાં આવે. તો આ જે બેડું છે તો મારો ખ્યાલ એવો છે કે આપણી જે વલ્લભી વિદ્યાપીઠ છે એનું પણ પ્રોપર રિનોવેશન થવું જોઈએ અને આપણા ગુજરાતનો જે ઇતિહાસ છે એની જે સંસ્કૃતિ છે એનો સમાવેશ આની અંદર કરવો જોઈએ. ઓકે, તો ચલો થશે, જ્યારે થશે ત્યારે થશે. પણ એજ ઓફ નાઉ આપણે વાત કરીએ વલ્લભી વિદ્યાપીઠની ક્યાં આવેલી છે? તો ભાવનગરની અંદર આવેલી છે. તો મૈત્રક વંશના રાજા ધરસેન પહેલા દ્વારા વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. આ યાદ રાખજો. મૈત્રક વંશના રાજા હતા ધરસેન પહેલા અને આ ધરસેન પહેલા દ્વારા આ વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. ભારતમાં હીનયાન બૌદ્ધ સંપ્રદાયનું મહત્વનું કેન્દ્ર હતું આ વલ્લભી વિદ્યાપીઠ. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ વિદ્વાન, બે નામ યાદ રાખજો, બે આચાર્યના નામ યાદ રાખજો, સ્થિરમતી અને ગુણમતી. આ બંને આચાર્ય હતા અહીંયા વલ્લભી વિદ્યાપીઠની અંદર. અને આ આચાર્ય ક્યાંના હતા? તો નાલંદા વિદ્યાપીઠના હતા. તો નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ વિદ્વાન સ્થિરમતી અને ગુણમતી અહીંયા એટલે કે વલ્લભી વિદ્યાપીઠની અંદર એજ આચાર્ય તરીકે હતા. ધ્રુવસેન બીજાના સમયગાળામાં ચીની યાત્રી આવ્યા હતા યુએનસાંગ. એમને આ વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. જો આ ધરસેન પહેલો છે, ધરસેન પહેલાના સમયમાં વલ્લભી વિદ્યાપીઠ બની. જ્યારે આ છે ધ્રુવસેન બીજા, તો ધ્રુવસેન બીજાના સમયમાં ચીની યાત્રી આવ્યા હતા યુએનસાંગ. ક્લિયર? તો ધરસેન પ્રથમ જે રાજા હતા એ આપણે યાદ રાખીશું જેમના સમયમાં વલ્લભી વિદ્યાપીઠ બની. અને ધ્રુવસેન બીજા રાજા એ આપણે ખાસ યાદ રાખીશું કારણ કે એમના સમયમાં ચીની યાત્રી આવ્યા હતા યુએનસાંગ. મૈત્રક કાળ દરમિયાન બીજી જૈન સંગતિ એટલે કે બીજી જૈન સભાનું આયોજન પણ આ વલ્લભીની અંદર કરવામાં આવ્યું હતું. જે સમયે અધ્યક્ષ પદ ઉપર કોણ હતા? ગુરુ પદ ઉપર કોણ હતા? તો ક્ષમા શ્રવણ હતા. લોકવાયકા પ્રમાણે ઉમર બિન જમાલે, ઓકે, લોકવાયકા છે કે ભાઈ ઉમર બિન જમાલ દ્વારા આ વિદ્યાપીઠનો ધ્વંસ કરવામાં આવ્યો હતો, એટલે કે નાશ કરવામાં આવ્યો હતો એવી માન્યતા છે. કારણ કે કઈ ખાસ એવા પુરાવા નથી મળતા. જેમ કે હમણાં આપણે આગળ જોયું કે ભાઈ રુદ્રમાલય છે, તો રુદ્રમાલયને પુરાવા મળે છે કે ભાઈ એનો નાશ કોને કર્યો હતો? કે ભાઈ અલાઉદ્દીન ખિલજીએ કર્યો હતો. પરંતુ અહીંયા જે વલ્લભી વિદ્યાપીઠ કોને ધ્વંસ કર્યો, કોને નાશ કર્યો એવા કોઈ ખાસ પુરાવા નથી. પરંતુ એવી લોકવાયકા છે એ પ્રમાણે એવું કહેવાય છે કે ઉમર બિન જમાલ નામના વ્યક્તિએ આ વલ્લભી વિદ્યાપીઠ છે એનો નાશ કર્યો હતો. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.